હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાબુદાણાની ભેળ. વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ચટપટી અને ટેસ્ટી આ ભેળ તમે નાસ્તામાં પણ બનાવી શકો છો. 1 કપ સાબુદાણાને મેં 3 થી 4 પાણીથી વોશ કરીને 4 થી 5 કલાક પલાળ્યા હતા. તમે જોઈ શકો છો સરસ સોફ્ટ થઈ ગયા છે. અને મેં સાબુદાણા ડૂબે તેટલું જ પાણી એડ કર્યું હતું, જેથી આપણા સાબુદાણા સરસ છૂટા રહે. હવે તેને આ રીતે કાણાવાળું વાસણ લઈ બધું પાણી નિતારી લેશું. હવે તપેલીમાં ગરમ પાણી મૂકી બટેટા અને સાબુદાણા બંને એક સાથે કૂક થાય તે રીતે કરીશું. બટેટાના આ રીતે ટુકડા કર્યા હતા તે એડ કરી તેની ઉપર એક તપેલી કરતાં થોડું મોટું બાઉલ લઈ તેમાં સાબુદાણા એડ કરી તેમાં 1 સ્પૂન તેલ એડ કરીશું, જેથી સાબુદાણા આપણા સરસ છૂટા રહે. તેને આ રીતે ફેલાઈ લેશું. અને જો તમારે સાબુદાણા વધારે હોય તો તમારે 2 વાર કૂક કરવાના છે. આ રીતે તેને ઢાંકણ બંધ કરી 10 થી 12 મિનિટ રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહીશું. હવે આપણે સાબુદાણાને ચેક કરી લઈએ. સાબુદાણાનો કલર વ્હાઈટમાંથી એકદમ પાણી જેવો કલર થઈ ગયો છે. તમે જોઈ શકો છો સાબુદાણા સરસ કૂક થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ ઓફ કરી હવે બટેકા ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો બટેકા પણ સરસ કૂક થઈ ગયા છે. હવે ભેળ માટે આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. એમાં 2 સ્પૂન સિંગના દાણા, 2 મરચાંના ટુકડા, સ્વાદ પ્રમાણે નમક, અડધી સ્પૂન ચાટ મસાલો અને ધાણા મેં દાંડીવાળા જ લીધા છે તે એડ કરીશું. એમાં લીંબુનો રસ, 2 બરફની ક્યુબ અને થોડું પાણી એડ કરી તેને બ્લેન્ડ કરી લઈએ. હવે બાઉલમાં સાબુદાણા એડ કરી એમાં બોઇલ કરેલા બટેટાના ટુકડા એડ કરીશું. મેં આ રીતે શાકભાજી લીધા છે. તમારે ઓછા વધુ એડ કરવા હોય તો તમે કરી શકો છો. ટમેટા, કોબીજ, કાકડી અને સિંગના દાણાને મેં શેકીને પોતરા કાઢી લીધા હતા તે એડ કરીશું. જો તમારે આની જગ્યાએ ખારી સિંગ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. અડધી સ્પૂન મરી પાવડર, સ્વાદ પ્રમાણે નમક. આપણે ચટણીમાં પણ નમક એડ કર્યું છે, તેથી આપણે ઓછું એડ કરીશું. 1 લીંબુનો રસ અને 2 સ્પૂન શુગર પાવડર એડ કરીશું, જેથી ખટાશ અને ગળપણનું બેલેન્સ રહે. હવે તેમાં આપણે જે ચટણી બનાવી હતી તે એડ કરીશું. ચટણીમાં મેં મોળા મરચાં લીધા હતા, જેથી આપણી ભેળ વધારે સ્પાઇસી ના બની જાય. અને ભેળને હવે સારી રીતે મિક્સ કરી સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો ભેળ સરસ છૂટી છૂટી બની છે અને તેનો કલર પણ સરસ આવ્યો છે. જો તમે આ રીતે ભેળ બનાવશો તો વારંવાર ભેળ બનાવશો અને બજારની ભેળ પણ ભૂલી જશો. અને ફરાળી ચેવડો આપણે જ્યારે ભેળ સર્વ કરીએ ત્યારે એડ કરીશું, તેથી તે ક્રન્ચી રહે. હવે તેના ઉપર દાડમના દાણા અને ધાણાથી ગાર્નિશ કરીશું. તૈયાર છે બજાર કરતાં પણ સારી સાબુદાણાની ભેળ. આ ભેળ તમે જરૂરથી ટ્રાય કરજો. એકવાર બનાવશો તો વારંવાર બનાવશો.